સમગ્ર વિશ્વમાં લોકો વિવિધ રોગોથી પરેશાન છે, ત્યારે કુદરતી રીતે અસાધ્ય રોગોને મટાડવા વિશે હોલિસ્ટિક હેલ્થના અશોક પટેલ દ્વારા 16 ડિસેમ્બરના એક માહિતી આપતો સેમિનાર યોજાયો. આજનો આ પ્રોગ્રામ શું કામ આયોજન કરવામાં આવ્યો છે, આપ લોકોને અહીંયા શું કામ બોલાવવામાં આવ્યા છે, આ પ્રોગ્રામ પાછળનું પર્પસ શું છે, આ પ્રોગ્રામ પાછળનો હેતુ શું છે, એની એક મારી સાથે ઘટેલી ઘટના, એક છોટી સી કહાની હું તમારી સાથે રજૂ કરવા માંગુ છું. દોસ્તો, ધાંગધ્રા, તમે બધાએ નામ સાંભળ્યું છે? ધાંગધ્રાની અંદર આજથી 3 વર્ષ પહેલા એક મારો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આજ સુધીમાં ઘણા બધા કેમ્પ હું કરી ચૂક્યો છું. પુઅર જગ્યાએ કે જ્યાં પેશન્ટો દવાના ખર્ચ નથી કરી શકતા એવી જગ્યાએ જઈ અને આવા અમે કેમ્પ કરતા હોઈએ છીએ. એમાં એક સંસ્થા દ્વારા ધાંગધ્રાની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દોસ્તો. અને આની અંદર લગભગ 100થી પણ વધારે પેશન્ટો આવેલા હતા. અને એની અંદર બપોરનો સમય હતો. એક માં એક છોટી સી બચ્ચી સાથે મારી પાસે આવે છે. હવે કોઈ પણ માં એની આવડી બચ્ચીને જે મોટો પ્રોબ્લેમ હોય તો ઉમ્મીદ સાથે, એક આશા સાથે આવતા હોય છે. અને એક માં એની નાનકડી બચ્ચીને હાથમાં તેડી અને મારી પાસે આવે છે. અને જ્યારે હું એની નાડી ચેક કરું છું તો હું હેરાન રહી જાઉં છું કે શરીરની 50થી 60% નાડીઓ સુકાઈ ગઈ છે, બિલકુલ, જે જીવંત નથી. અને મારે અફસોસ સાથે એ માને એક જવાબ આપવો પડે છે કે આ કેસમાં હું કાંઈ નહીં કરી શકું. ત્યારે આ માં મને એક સવાલ પૂછે છે કે સર, મારી સાથે જ આવું કેમ? કારણ કે દોસ્તો, જરા વિચાર કરો કે 8 વર્ષ આ માએ બાળક માટે રાહ જોઈ, અને એની જિંદગીનું પહેલું બાળક, અને તમે જોઈ શકો છો આવી પોઝિશન્સની અંદર. અને આપણા દેશની અંદર અથવા તો દુનિયાની અંદર આ એક જ બાળકી આવી નથી. તમારી આસપાસ ઘણા બાળકો આ પ્રકારની પોઝિશન્સમાં અત્યારે છે. અને એ સમયે મારે આ માને એક જવાબ આપવો પડ્યો જે મને ખરેખર ગમતો નહોતો, કે હું કાંઈ નથી કરી શકતો આની અંદર. અને એ રાત્રે પૂરી રાત હું સૂઈ નથી શક્યો. અને સતત મગમાં વિચારો ચાલતા હતા કે આના માટે શું કરી શકાય. અને એ દિવસે સવારે ઉઠી અને મેં સંકલ્પ કર્યો કે આ વિષય ઉપર હું ગહેરાઈથી કામ કરીશ. અને મેં કામ કરવાનું શરૂ કર્યું છે. અને એ કામના ધ્યાનમાં રાખીને આજે આ સેમિનારનું અથવા તો વર્કશોપનું આયોજન કર્યું છે દોસ્તો. તો દોસ્તો, એ સંકલ્પ પછી મેં શાસ્ત્રોના અધ્યયન શરૂ કર્યા છે. ત્યાર પછી ઘણા બધા ગુરુઓ પાસે ખુદ ટ્રેનિંગ્સ લીધી છે, નાડી વિદ્યા શીખ્યો છું. અને હવે મેં એક એવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેના દ્વારા આપણે કદાચ, એક એવી આશા સાથે મેં તૈયારી કરી છે, એક વિશ્વાસ સાથે તૈયારી કરી છે કે કદાચ કોઈ બીજી માં આવા દુઃખથી બચી શકે, અથવા તો કોઈ પણ એક બીજું બાળક ખીલતા પહેલા મુરઝાઈ ન જાય. એવા એક શુભ ભાવના સાથે, એક શુભ સંકેત સાથે, એક સારા સંકલ્પ સાથે મેં આ પ્રોગ્રામ દેવાનું શરૂ કર્યું છે, જે આપણે અહીંયા શરૂ કરવાનો છે દોસ્તો. આ પ્રોગ્રામ્સ અમે પૂરા વર્લ્ડની અંદર, કહું તો પણ ચાલે, પણ ઇન્ડિયાની અંદર અમે પહેલી વાર લઈ આવ્યા છીએ. કારણ કે આ વિષય ઉપર આજ સુધીમાં ગહેરાઈથી કોઈએ કામ નથી કર્યું. અને મને એ વસ્તુનું સુખ છે, આનંદ છે કે આ વિષય ઉપર હું કામ કરી રહ્યો છું, કર્યું છે, અને લોકોને ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે, જેની મને એક ખુશી છે અંદરથી. કારણ કે હું પર્સનલી એવું માનું છું કે આ દુનિયામાં મોટામાં મોટું ધન કોઈ હોય તો જે વ્યક્તિ પીડાય છે એના ચહેરા ઉપર જે પીડા દેખાય છે અને એ પીડાને થોડીક ખુશીમાં કન્વર્ટ કરી શકાય, તો એના જેવું મને કોઈ સુખ આ દુનિયામાં દેખાતું નથી. આપણી સામે ઘણા બધા કેસીસ છે, ઘણી બધી બીમારી છે, ઘણી બધા પ્રોબ્લેમ્સ છે. પણ મારે એક તમને સવાલ કરવો છે કે જ્યારે આપણી સામે કોઈ પણ બીમારી આવે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, કોઈ પણ સમસ્યા આવે છે, અને એના ઓપ્શન તરીકે આના અગેન્સ્ટમાં આપણી પાસે શું છે?
દવા. પહેલું દવા જ યાદ આવે. મને માથું દુખે છે તો પહેલા માથાની ગોળી લઈ લો. પેટમાં દુખે છે, પેટની ગોળી લઈ લો. કમર દુખે છે, દુખાવાની ગોળી લઈ લો. કોઈ પણ પ્રકારનો રોગ છે એટલે પહેલા આપણી સામે ધ્યાનમાં આવે છે દવા. અને દવા, હું હંમેશા કહું છું કે જો દવાઓથી રોગો મટતા હોય, જો દવાઓથી રોગો મટતા હોય તો આ દુનિયામાં કોઈ રોગો જ ન હોય. તો સવાલ એ છે કે દવાઓ એટલી બધી વધતી જાય છે દુનિયાની અંદર, થેરાપી એટલી બધી વધતી જાય છે, તો એની સાથે સાથે બીમારી ઘટવી જોઈએ, પણ એના કરતા પણ બીમારી વધતી જાય છે. થેરાપી કેટલી બધી આખા દુનિયામાં છે, મેં રિસર્ચ કર્યું તો આખા વર્લ્ડની અંદર 108 થેરાપી વિકસિત થઈ ચૂકી છે, જે રોગોને મટાડવાનું કામ કરે છે એવું એ લોકો કહે છે. અને 108 થેરાપી વિકસિત થયા પછી પણ પૂરા વર્લ્ડની અંદર કોઈ બીમારી ઓછી નથી થતી. તો એ વિષય ઉપર આપણે થોડો વિચાર કરવા જેવો છે. જો બીમારી મટતી હોય તો 108 થેરાપી આપણી આરામથી બધી બીમારી મટાવી શકે. જ્યારે આ વિષય ઉપર હું કામ કરતો હતો ત્યારે મને ઘણા બધા તથ્યો મારી સામે આવ્યા, જેના ઉપર આજે આપણે જોવાનું છે દોસ્તો. પહેલી વસ્તુ કે જ્યારે કોઈ પણ વસ્તુની આપણે નોલેજ લેવું હોય તો એની પહેલા કદર હોવી જરૂરી હોય છે. કોઈ પણ વસ્તુ જ્યારે એની કદર આપણે ક્યારે થશે કે જેની આપણે કિંમત સમજાય. એ વસ્તુને એગ્રી કરો છો દોસ્તો? કે જ્યારે કોઈ પણ ચીજની કિંમત આપણે નથી સમજતા ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુની કદર નથી કરતા. ફોર એક્ઝામ્પલ રૂપે આપણે જોઈએ કે ઘરમાં એક નાનકડો હીરો હોય અને આપણે ખબર જ નથી એની કિંમત શું છે, તો એની કદર આપણે નહીં હોય, ગમે ત્યાં પડ્યો હશે. પણ જો કોઈ એનો જાણકાર આવી જાય અને ઈ એમ કહી દે કે આ કોહિનૂર હીરો છે, આની કરોડો રૂપિયા કિંમત છે, પછી ઈ ઘરમાં જેમ તેમ પડ્યો હશે? કોણ જાણે કેટલા કેટલા લોકમાં રાખીશું આપણે. ઘરમાં પણ સેફટી નથી ને, લોકરમાં મૂકવા જાશું. શું કામ એવું કરશું આપણે? કારણ કે એની કદર, કારણ કે એની કિંમત આપણે સાચી સમજાણી છે, તો આપણે એની કદર કરતા થયા છીએ. અને એટલા જ માટે અહીંયા મેં સવાલ કર્યો છે, વોટ ઇઝ લાઈફ? કારણ કે જીવનની જ્યાં સુધી આપણે કિંમત નહીં સમજીએ, આપણે કુદરતે જે શરીર આપ્યું છે એની આપણે જ્યાં સુધી કિંમત નહીં સમજીએ ત્યાં સુધી આપણે એની કદર નહીં કરી શકીએ દોસ્તો. તો પહેલા હું આપને એક સવાલ પૂછવા માંગુ છું કે વોટ ઇઝ લાઈફ? જીવન શું છે? એનો એક જ શબ્દમાં જો આપણે જવાબ દેવો હોય તો શું દઈ શકીએ? કોઈ કહેશે લાઈફ ઇઝ એ ગોડ ગિફ્ટ. સર માટે જોરદાર તાળીઓ. કોઈએ બહુ સરસ કીધું છે દોસ્તો કે દેખો તો ખ્વાબ હે જિંદગી, દેખો તો ખ્વાબ હે જિંદગી, પढ़ो तो किताब है जिंदगी, देखो तो ख्वाब है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी, सुनो तो ज्ञान है जिंदगी, और मैं कहता हूँ दोस्तों सदा मुस्कुराते रहो तो आसान है जिंदगी, सदा मुस्कुराते रहो તો આસાન હે જિંદગી દોસ્તો. અને આના ઉપરથી મને એવું લાગ્યું છે સરે કીધું એમ, જીવન છે એ કુદરતે આપેલી અનમોલ ભેટ છે અને ફ્રી ગિફ્ટ છે અને બહુ મોટી ગિફ્ટ છે. અને ઘણી વખત આપણે ફ્રી શબ્દ સાંભળીએ ને તો એની બહુ કદર ના કરીએ. આપણે કોઈને ગિફ્ટ આપીએ, કોઈ સારી ગિફ્ટ આપીએ, થોડી કિંમતી ગિફ્ટ આપીએ કોઈને, અને એ ગિફ્ટ એની આપીએ અને આપણી નજર જ સામે એ ગિફ્ટને બગાડી નાખે તો આપણે કેવું ફીલ કરીશું? જરા વિચારો. આપણે સારું લાગશે? આના માટે આટલી મહેનત કરી, આટલો મેં ખર્ચ કર્યો, આટલું સારું મોટું પેકિંગ કર્યું, સ્ટીકર લગાડ્યું, એનું નામ લખ્યું અને એને પ્રેમથી મેં ગિફ્ટ આપી અને એને કોઈ કદર જ નથી, કિંમત જ નથી, બગાડી નાખી ગિફ્ટ. તો જરા વિચારો દોસ્તો, કુદરતે આપણને શરીરરૂપી અનમોલ ગિફ્ટ આપી છે અને એને આપણે બગાડી ચૂક્યા છો. તો દોસ્તો એમને ખરાબ નહીં લાગતું હોય? જરા વિચારવા જેવો પ્રશ્ન છે. એમને સારું લાગતું હશે?
થાળીઓમાં શાકના બદલે ગોળીઓ જાજી દેખાય છે, એ જોઈને એને પણ સારું નહીં લાગતું હોય દોસ્તો, અને આપણે પણ નથી ગમતું, પણ મજબૂર થઈ આપણી પાસે બીજો કદાચ કોઈ રસ્તો નથી અથવા તો આપણે ખબર નથી એટલે દર્દ મટાડવા માટે આપણે ગોળીઓનો ઉપયોગ કરીએ છીએ દોસ્તો. અને તમે અત્યારે સમજો કે ગોળીઓ, દવાઓ ડીપ રૂટેડ સુધી એટલું પહોંચી ગયું છે કે એને છોડવી પણ કઠિન થઈ ગયું છે. અને દવાઓનો ઉપયોગ વધારે કેમ થયો, જ્યારે એના ઉપર મેં રિસર્ચ કર્યું ત્યારે મારી સામે આવ્યું કે માણસ દવા શું કામ વધારે લેતો થઈ ગયો છે. કારણ કે માણસને એનો બીમારી મટાડવી છે, એના દુઃખ મિટાડવા છે, એના દર્દ મટાડવા છે, પણ પોતે બદલવા તૈયાર નથી. અને એનો વચલો રસ્તો દવાઓ છે. અને હંમેશા હ્યુમન સાયકોલોજી કહે છે કે માણસ હંમેશા વચલો રસ્તો શોધી જ લે કોઈ પણ સંજોગોની અંદર. અને આ વચલો રસ્તો એને હું કહું છું દવા લેવાનો રસ્તો છે, કે ટેમ્પરરી રાહત મળી જાય પછી જોઈ. દોસ્તો, આ ગિફ્ટ છે એવું એક ઘટના દ્વારા મને સમજવામાં આવ્યું. એક યુનિસેફ કંપનીનું નામ સાંભળ્યું છે તમે? યુનિસેફ એક ઓર્ગેનાઇઝેશન છે, બાળકો માટે કામ કરતી એક સંસ્થા છે. એના કંપની દ્વારા એક કવર મારી ઘરે આવેલું હતું અને એ કવર ઉપર લખેલું હતું, વોટ વુડ યુ લાઈક ટુ બી વેન યુ વિલ ગ્રો અપ. એક નાના બાળકને આપણે આ સવાલ કરતા હોય કે કોઈ બી નાનો બાળક હોય તો એને આપણે સવાલ કરતા હોય કે બેટા મોટો થઈને તારે શું બનવું છે. આવો સવાલ કરીએ આપણે, બાળક શું જવાબ આપે? એની જેવી સમજ છે એ પ્રમાણે એ જવાબ આપે. આ કવરની અંદર એક કાર્ડ હતું અને કાર્ડની અંદર આ પ્રશ્નનો જવાબ લખેલો હતો. દોસ્તો, તમે કલ્પના કરી શકો કે એ જવાબ શું હશે? જ્યારે એક કવર મારી પાસે આવ્યું, એ કવર મેં ખોલ્યું અને એની અંદર જે જવાબ દોસ્તો લખેલો હતો એનાથી મારા રૂવાણા ઊભા થઈ ગયા. અને એ જવાબ લખેલો હતો કે મોટા થઈ અને મારે જીવતા રહેવું છે. મોટા થઈને શું કરવું છે? મારે જીવતા રહેવું છે. યુનિસેફની અંદર એનો ફોટોગ્રાફર આફ્રિકન કન્ટ્રીની અંદર સોમાનિયાન, જે જગ્યાએ ખૂબ ગરીબી છે, ત્યાં એનું કામ ચાલતું હતું અને એવી જગ્યાએ પાસ થતો હતો. એમાં એક બાળકને આ સવાલ પૂછે છે કે બેટા મોટા થઈને તારે શું કરવું છે, એની લેંગ્વેજમાં. અને એ છોકરો, અહીંયા મેં ફોટો પણ મૂક્યો છે, એમ કહે છે કે સર મારે મોટા થઈ અને જીવતા રહેવું છે. અને દોસ્તો, આ એ છોકરાની જ વાત નથી. આપણા જીવનમાં કોઈક ને કોઈક રીતે આપણે પણ અનુભવ કર્યો છે. આપણું કોઈ પણ સ્વજન જ્યારે આઈસીયુમાં હોય અને ડોક્ટર એમ કહેતા હોય કે 24 કલાક કશું કહી શકાય એવું નથી, ત્યારે હર હંમેશા આપણે આ અહેસાસ થતો હોય છે કે કોઈ પણ રીતે બચી જાય. અને ત્યારે આપણને ખબર પડે છે કે ખાલી જીવતા રહેવું એ ઈશ્વરનો કેટલો મોટો આશીર્વાદ છે. દોસ્તો, આના માટે તો તાળીઓ થવી જોઈએ. અને એ આશીર્વાદ આપણી સાથે છે કે આપણે જીવતા છીએ. પણ દોસ્તો, જે કુદરતે આપણે જીવતા હોવાનો અહેસાસ આપણી સાથે રાખવો જોઈએ એ કદાચ આપણે નથી રાખી શકતા અને વારંવાર આપણે ભૂલી જઈએ છીએ. દોસ્તો, વોટ ઇઝ હોલિસ્ટિક હેલ્થ? હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ છીએ. હોલિસ્ટિક હેલ્થનો મતલબ શું છે? તો પહેલા આપણે હેલ્થ સમજીએ. આપણે જ્યારે શબ્દ આપણી સામે આવે હેલ્થ, ત્યારે હંમેશા આપણા શરીરની તંદુરસ્તીનો જ વિચાર આવે છે. એગ્રી કરો છો બધા દોસ્તો? આપણને કોઈ પૂછે કે તમારી તંદુરસ્તી કેવી છે, તમારી તબિયત કેવી છે, એટલે એને શરીરને ધ્યાનમાં રાખીને આપણને જવાબ આપે છે કે મારી તંદુરસ્તી સારી છે અથવા તો મારી તંદુરસ્તી સારી નથી. પણ દોસ્તો, સવાલ એ છે કે ખાલી શરીરની તંદુરસ્તી એ જ તંદુરસ્તી છે? હોલિસ્ટિક હેલ્થનો મતલબ છે કોમ્બિનેશન ઓફ મેન્ટલ, ઇમોશનલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. આ 3 પ્રકારની હેલ્થ છે અને આ 3 પ્રકારની હેલ્થનું પેકેજ જો આપણે મળે તો આપણે એમ કહી શકીએ કે આપણે હેલ્ધી છે. આ 3 પ્રકારની હેલ્થ જીવનમાં જ્યારે બેલેન્સ નથી થતી ત્યાં સુધી આપણે સંપૂર્ણ ક્યારે હેલ્ધી નથી રહી શકતા. દોસ્તો,
આ ત્રણ વસ્તુમાંથી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ, ત્રણમાંથી કોઈ પણ એક હેલ્થ કરી દો, બંને હેલ્થ બગડી જશે. કોઈ પણ એક હેલ્થને તમે ડેમેજ કરી દો તો કોઈ પણ બીજી બે હેલ્થ છે એ ડેમેજ થઈ જશે. આ ત્રણેય હેલ્થ વચ્ચે ખૂબ પ્રેમ છે, એકબીજા વગર રહી નથી શકતા. અને જિંદગીની અંદર આ ત્રણેય હેલ્થ જ્યાં સુધી આપણે બેલેન્સ નહીં કરી ચાલીએ ત્યાં સુધી આપણે સંપૂર્ણ હેલ્ધી ક્યારેય નહીં રહી શકીએ દોસ્તો.